હવે ગુજરાતના સમાચારની વાત કરીએ. અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ વિવાદમાં આવ્યા. ગાદીપતિ કૌશલેન્દ્ર પાંડેનો ઉશ્કેરણીજનક વિડીયો વાયરલ થયો છે. હરિભક્તોને ગુંડાગીરી કરવા માટે ઉશ્કેર્યા હોય તેવો આરોપ છે. ટાર્ગેટ બનાવવાનું નથી, ટાર્ગેટ બનાવવાના છે. ફરિયાદ મારી પાસે આવી જોઈએ કે તમે ટીંચી આવ્યા છો. ફરિયાદી ન થવું, તોમતદાર જ થવું, તેમ કૌશલેન્દ્ર પાંડે જણાવે છે. સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો છૂટી જાય છે. ટાર્ગેટ નથી, આપણે ટાર્ગેટ એને બનાવવાના છે. અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચજો, હું છૂટ આપું છું. આ યુવક મંડળ છે, યુવક મંડળને શું કરવાનું? હવે નવા છોકરાઓ જે થયા છે ને, તમારે બધા છે ને બાયો ચડાવવાની છે. હો, ભલે કસરત બસત ના કરો, ચિંતા નથી. બાયો ચડાવીને મચી જ પડો. તો આ વિવાદિત નિવેદન કે જ્યાં સીધો જ હિંસાની વાત થઈ રહી છે, તે સ્વામિનારાયણ મંદિર કાલુપુરના ગાદીપતિ છે અને આ પ્રકારની ભાષા વિવાદ સર્જે છે.